નમસ્કાર. ડૉક્ટર રસિક પરમારના વંદન. આજે વિશ્વ યોગ દિવસ છે. સૌને વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ. આજે એક દિવસ માટે આખા દેશમાં લોકો યોગ કરશે, પરંતુ યોગ એક દિવસની પ્રક્રિયા નથી. યોગ અને યોગામાં ફર્ક છે. યોગ કોઈ કસરત નથી, એક્સરસાઇઝ નથી. યોગ શરીરની તાલીમ નથી, યોગ મન અને આત્માની તાલીમ છે, જે આજીવન થવી જોઈએ. આજીવન યોગ કરવામાં આવે તો જ એના સકારાત્મક પરિણામો આપણને પ્રાપ્ત થાય. ભૂતકાળમાં માનનીય સરકારશ્રીએ ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓમાં પ્રામાણિકતાનું સ્તર જળવાઈ રહે એ માટે કર્મયોગી શિબિરોનું આયોજન કરેલું. ઘણા લાંબા સમય સુધી આ કાર્યક્રમ ચાલેલો, પરંતુ આ કર્મયોગી શિબિરના પ્રણેતા પોતે રાજ્ય સરકારની કર્મચારીઓની ભરતીના કૌભાંડમાં સૂત્રધાર સાબિત થયેલા. એટલે યોગ એ કોઈ આર્ટિફિશિયલ પ્રક્રિયા નથી. યોગ એ આત્માની પ્રક્રિયા છે. યોગ કરાવનાર વ્યક્તિની પણ કોઈ યોગ્યતા હોય છે, અને એક દિવસ માટેની આ પ્રક્રિયા નથી. યોગની પ્રક્રિયા આજીવન પ્રક્રિયા છે. મારી માનનીય સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખરેખર જો આપણે એવું ઈચ્છતા હોઈએ કે યોગનું મહત્ત્વ જળવાઈ રહે અને યોગના માધ્યમથી આવનારી પેઢીઓ ઉન્નત જીવન જીવી શકે, તો યોગને એક દિવસની પ્રક્રિયા કે એક દિવસનો કાર્યક્રમ નહીં બનાવતા શાળાઓમાં ફરજિયાતપણે યોગ શિક્ષકની ભરતી કરવામાં આવે, તો હું એવું માનું છું કે કદાચ આનું સારું પરિણામ આપણને પ્રાપ્ત થઈ શકે. સૌ જીવનમાં યોગ કરો, શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વાસ્થ્યની પ્રાપ્તિ કરો અને ઉન્નત જીવન જીવો, એવી આપ સૌને આજના દિવસે મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. જય ભારત.